જય માતે ખેડૂત મિત્રો, આજે તારીખ 19 મે 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ 22 થી 30 મે દરમિયાન સાવધાન રહેજો. અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બને તેવી સંભાવના છે. સાથે જ આ સિસ્ટમ વાવાઝોડાના રૂપમાં પણ પરિવર્તન પામી શકે છે. તો ગુજરાતમાં તેની કેટલી અસર જોવા મળી શકે છે, વાવાઝોડું બનશે તો ગુજરાતમાં કેટલું અસરકારક રહી શકે છે, કયા ભાગોની અંદર વરસાદની સંભાવના છે, તેની વિશેષ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલની વાત કરવામાં આવે તો ગુજરાતનું હવામાન એકદમ સાવ ચોખ્ખું જોવા મળી રહ્યું છે, પરંતુ ખતરાના હાલ તો ઢોલ વાગી રહ્યા છે. કારણ કે અરબી સમુદ્રમાં મુંબઈથી લઈને ગોવા સુધીના એરિયાની અંદર ખાસ કરીને આવતીકાલથી એક સિસ્ટમ બનવા જઈ રહી છે અરબી સમુદ્રની અંદર. તેમજ ગુજરાતથી પણ આમ ગણવા જઈએ તો નજીક હોવાને કારણે ગુજરાતમાં તેની અસર ધીરે ધીરે જોવા મળી શકે છે. આ સિસ્ટમ મહારાષ્ટ્ર નજીક બનવાની છે, ત્યારબાદ મિત્રો તે ગુજરાત તરફ આગળ વધે તેવું હાલ અનુમાન દેખાઈ રહ્યું છે. લાઈવ તમે જીએપીએસ મોડેલમાં જોઈ રહ્યા છો તે મુજબ. અને ગુજરાતમાં તેની અસર સિસ્ટમ બન્યા બાદ 22-23 તારીખથી જોવા મળશે. 22-23 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર વરસાદની એન્ટ્રી થઈ શકે છે. જો આ સિસ્ટમ જેમ બને એમ મજબૂત થશે, એટલે કે આગળ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બન્યા બાદ તે વાવાઝોડાની કેટેગરી સુધી જવાની પણ શક્યતાઓ અમુક વેધર મોડલો બતાવી રહ્યા છે. તો હાલ મિત્રો આની શક્યતા નહિવત પણ ના ગણી શકાય, કારણ કે 50થી લઈને 70% એવી શક્યતા હાલ માની રહ્યા છે કે વાવાઝોડું બનશે. તો વાવાઝોડું બનશે તો બી આ વેધર મોડલો અલગ અલગ અપડેટ આપી રહ્યા છે. અમુક મોડલો ઓમાન તરફ ગતિ કરે વાવાઝોડું બન્યા બાદ તેવા પણ સંકેત જોવા મળી રહ્યા છે. પરંતુ અંબાલાલ પટેલે આ સિસ્ટમ એટલે કે વાવાઝોડું બન્યા બાદ તે ઓમાન તરફ ફંટાશે, ત્યારબાદ ફળી વળાંક લઈને જે પહેલાં વાવાઝોડું બન્યું હતું ત્યારબાદ વળાંક લીધા હતા ઘણા બધા, ગુજરાતમાં ત્રાટક્યું હતું, તે મુજબ આ સિસ્ટમ પણ આ વાવાઝોડું પણ બન્યા બાદ વળાંક લઈને પરત પાછું વળે તેવી શક્યતા રહેલી છે. હાલ આ વાવાઝોડું બનશે કે નહીં તેની ખબર પણ 2-3 દિવસની અંદર જોવાઈ જશે. સિસ્ટમ કેટલી મજબૂત છે તે ઉપર. તેમજ અત્યારે અનુકૂળ તાપમાન હોવાને કારણે અરબી સમુદ્રમાં પૂરેપૂરી શક્યતા વાવાઝોડું બને તેવી દેખાઈ રહી છે. સાથે જ હાલ જેમાં જ્યાં સુધી વાવાઝોડું ન બને ત્યાં સુધી તેનો પાકો રૂટ ન ગણી શકાય, એટલે કે ગુજરાતમાં અસર કરશે, ગુજરાતમાં ત્રાટકશે કે નહીં આ વાવાઝોડું તેની અપડેટ આગામી દિવસમાં જણાશે. પરંતુ સાવચેત રહેવા વિનંતી. હજુ મિત્રો 60થી 70% વાવાઝોડું બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી. જો વાવાઝોડું બનશે તો સૌરાષ્ટ્રની અંદર ચોક્કસપણે ફરીવાર તબાહીના દ્રશ્યો સર્જી શકે છે. સાથે જ મિત્રો જો વાવાઝોડું નહીં બને તો બી ગુજરાતની અંદર ભારે વરસાદની સંભાવના રહેલી છે. એટલે કે ગુજરાત નજીકથી આ વાવાઝોડું પસાર થશે, સિસ્ટમ પસાર થશે, અથવા તો ગુજરાતમાંથી આવશે તો બી ગુજરાતમાં અતિ ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. મુંબઈ મહારાષ્ટ્રમાં 10થી લઈને 15 ઇંચ સુધીના ધોધમાર વરસાદો આ સિસ્ટમને કારણે પડી શકે છે. જો ગુજરાત નજીકથી આ સિસ્ટમ પસાર થશે તો ગુજરાતની અંદર પણ ભયંકર પૂર જેવી સ્થિતિ ફરીવાર સર્જાય તેવી પણ સંભાવના રહેલી છે. તો તે વાવાઝોડાની જેમ તો મિત્રો સૌરાષ્ટ્રવાસીઓ અને દક્ષિણ ગુજરાતવાસીઓ સાવધાન રહેજો, કારણ કે વેધર મોડલમાં ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે. તેમજ મિત્રો તાપમાન પણ અત્યારે વાવાઝોડા માટે અનુકૂળ છે, જેના અનુસંધાને અમે કહી રહ્યા છે કે ગુજરાતને ખતરો હાલ તો જોવા મળી રહ્યો છે. જિલ્લાઓની વાત કરીએ તો ભાવનગર જિલ્લો, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર આ તમામ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. 22થી 30 તારીખ દરમિયાન દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, નર્મદા, દાહોદ, ગોધરા, અમદાવાદ જેવા ભાગો, આણંદ, બોરસદ, તારાપુર એ ભાગોની અંદર પણ ભારેથી ભારે વરસાદનું અનુમાન હાલ તો નોંધાઈ રહ્યું છે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી. જો વાવાઝોડું બનશે તો પવનની ઝડપ પણ 70+ નોંધાઈ શકે છે. અરબી સમુદ્રની અંદર તો 100+ હોઈ શકે છે, પરંતુ જે જમીન સરહદે આવતા તેમાં સ્પીડમાં ઘટાડો નોંધાતો હોય છે, જેના કારણે અત્યારની અપડેટ પ્રમાણે જો વાવાઝોડું બનશે ને ગુજરાતમાં આવશે તો ગુજરાતમાં 70+ની ઝડપ નોંધાઈ શકે છે. એટલે ખાસ કરીને નોંધ લેવી મિત્રો. હજુ આમાં વાવાઝોડું ન બને તેવી હાલ તો શક્યતા નકારી ન શકાય, એટલે સાવચેત રહેવા વિનંતી. બાકી મિત્રો દરરોજ અપડેટ આપતા રહીશું. હા તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળશું.